ચાલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે બધા જોઈન્ટ થઈ ગયા હશે. દરેક પોતાના ઓડિયો છે એ મ્યુટ રાખશે. અને તો આજના આપણા થર્ડ લેક્ચરમાં પરમાણ્વીય બંધારણમાં આગળ વધીએ. અત્યાર સુધીમાં આપણે શું જોયેલું? તો આગળ ઇન્ટ્રોડક્શન જોઈતી, હિસ્ટ્રી જોઈતી બધી, પરમાણુના મૂળભૂત કણો કયા કયા હોય. ત્યારબાદ આપણે શું જોયું હતું? ઇલેક્ટ્રોનની શોધ જોઈતી. ઇલેક્ટ્રોનની શોધ વિદ્યુત વિભાર નળીના પ્રયોગ દ્વારા સમજેલા. અને એ કેથોડ કિરણો જે ઉત્પન્ન થયા એ જ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાણા. પછી આપણે શું સ્ટડી કરેલી? ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર E/m નો રેશિયો જોયો. જે મૂલ્ય આવેલું એ મૂલ્ય આપણે યાદ રાખીશું. એ કઈ રીતના આવેલું, કયા પ્રયોગ દ્વારા, એની સ્ટડી આપણે કરેલી. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર વિશે વાત કરેલી. અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર મિલિકનના તેલના ટીપાના પ્રયોગ પરથી એના ઉપરનો વીજભારનું મૂલ્ય કેટલું હોય એ નોંધવામાં આવેલું, એની વાત કરેલી. અને ત્યારબાદ આપણે એનોડ કિરણોની વાત કરેલી. એનોડ કિરણો જે કેનાલ રેઝ તરીકે ઓળખાણા અને જેને આપણે પ્રોટોન તરીકે, ધન વીજભારિત કણ પ્રોટોન તરીકે ઓળખાય. બરાબર. અને સૌથી નાનામાં નાનો ધન વીજભારિત કણ છે એ H+ છે અને H+ પ્રોટોન તરીકે ઓળખાય છે. ઓકે, તો પછી હેલો, કોઈનો ઓડિયો છે એ અનમ્યુટ છે, પ્લીઝ મ્યુટ કરી દો. ઓકે, તો આપણે કેનાલ રેઝ ની વાત કરેલી અને કેનાલ રેઝ ની બધા ગુણધર્મોની વાત કરેલી. મોટાભાગના ગુણધર્મો એના કેનાલ રેઝ ના કેથોડ કિરણો જેવા જ આવેલા, પણ અમુક ગુણધર્મો એનાથી વિરુદ્ધ હતા, કારણ કે એના ઉપરનો વીજભાર છે વિરુદ્ધ હોય. વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રમાં વિચલન થવું તો એ બંનેમાં વિરુદ્ધ પ્રોપર્ટી હતી. બેની ગતિની વાત કરીએ તો કેથોડ કિરણો કરતા એનોડ કિરણો ધીમી ગતિથી આગળ વધતા હોય. બરાબર, કેથોડ કરતા એનોડ કિરણો. પછી E/m રેશિયો, જે આ એનોડ કિરણો હતા એનો E/m રેશિયો. બરાબર. એટલે આ વાત કરીએ તો પ્રોટોન E/m ગુણોત્તર. E/m ગુણોત્તર એટલે આ E એટલે ઇલેક્ટ્રોનનો જે વીજભાર હતો એટલો જ વીજભાર આનો હોય. એટલે આનો E/m નો ગુણોત્તર જે છે એમાં આ વીજભાર તો સરખો જ આવે. ઇલેક્ટ્રોનનો જે હતો એ 1.602 × 10⁻⁹ કુલમ. આ જે ગુણોત્તર 9.58 × 10⁻⁴ કુલમ પ્રતિ ગ્રામ માલુમ પડેલું છે. કુલમ પ્રતિ ગ્રામ. બરાબર. જ્યાં E બરાબર તમે શું લઈ શકો? 1.6 × 10⁻⁹ કુલમ. ઓકે, આ રેશિયો. તો આના પરથી પ્રોટોનના દળની ગણતરી થઈ શકે. પ્રોટોનના દળની ગણતરી. તો પ્રોટોનના દળની ગણતરી કઈ રીતના? તો એના પરનો વીજભાર ડિવાઇડેડ બાય E/m. તો આ E જશે, છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો પ્રોટોનનું દળ તમને મળી જાય. તો E કેટલો છે? 1.6 × 10⁻⁹ કુલમ ડિવાઇડેડ બાય E/m કેટલો? 9.58 × 10⁻⁴ કુલમ પ્રતિ ગ્રામ. કુલમ એકમ જશે, છેદનો છેદ આ ગ્રામ ઉપર જતો રહેશે. આનું જે સાદુરૂપ આવશે એ મૂલ્ય તમારું ગ્રામમાં આવશે. એટલે 10⁻+4 ઉપર એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો 1.673 × 10⁻⁻27 kg. આ એક પ્રોટોનનું દળ કિલોગ્રામમાં થયું. 1.673 × 10⁻⁻27 કિલોગ્રામ એક પ્રોટોનનું દળ થયું. અને ઇલેક્ટ્રોનનું દળ આપણે જોયું તો અહીંયા 10⁻31 કિલોગ્રામ હતું. 10⁻31 આવતું હતું. બરાબર. 9.109 × 10⁻31. એક પ્રોટોનનું દળ આપણે પર્ટિક્યુલર આ વેલ્યુ પડે 1.673 × 10⁻⁻27 કિલોગ્રામ. ઓકે, ત્યારબાદ ત્રીજો જે કણ હતો એની શોધ વિશે આપણે વાત કરવાની છે. ન્યુટ્રોનની શોધ. બરાબર. તો ન્યુટ્રોનની શોધ કઈ રીતના થઈ એના પરથી. બરાબર. એના પરનો વીજભાર શું છે એ કઈ રીતના ખ્યાલ આવેલો એ આપણે સમજીએ. ઓકે,
તો આ E/m નો રેશિયો પ્રોટોન માટે અને પ્રોટોનનું દળ, એક પ્રોટોનનું દળ છે. પછી n સંખ્યામાં પ્રોટોન હોય તો એની જેટલી સંખ્યા હોય n નું મૂલ્ય 1 2 3 4 મલ્ટીપ્લાય એટલા કરવા પડે એક પ્રોટોનનું, બરાબર. અને આપણે જોશું દરેક તત્વોમાં પ્રોટોનની સંખ્યા ડિફરન્ટ હોય, અને પ્રોટોનની સંખ્યા ડિફરન્ટ હોય એટલે એના માસ છે, એના દળ પણ જુદા જુદા હોય. જુદા જુદા તત્વોના દળ જુદા જુદા. ઓકે, તો આગળ વધીએ. ન્યુટ્રોનની શોધ. ન્યુટ્રોન યસ બોલો. વાયુના સ્વભાવ પર આધાર રાખે. એટલે ઈ એકચ્યુઅલી શું હતો? તો ઈ હતો આ જે ઈ હતો એ એકચ્યુઅલી શું છે? વીજભાર હતો, બરાબર. તો એ વીજભાર કેટલો થશે? 1.6 × 10⁻19 કુલમ. એક પ્રોટોન પરનો વીજભાર. આ પ્લસ આપણે લખીએ ને, બરાબર, એ એનું મૂલ્ય. હવે એમ શું હતો? તો એમ એટલે એનું માસ હોય, દળ હોય. તો સિમ્પલ એક જ વખત એ જે છે E/m નો રેશિયો, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા અને આ એની પ્રોટોનનું દળ જ હોય. તો 5 પ્રોટોન હોય તો 5 પ્રોટોન એટલે 5 × તો E/m નો રેશિયો જે છે એના માટે બ્યુસ્ટર ટ્યુબમાં લીધેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે. એટલે આમ જોવા જાવ તો E/m નો ગુણોત્તર તો મારા ખ્યાલ મુજબ છે ને અચળ રહેવો જોઈએ, પણ અહીંયા વાયુના સ્વભાવનો મીનિંગ એવો થાય કે જુદા જુદા વાયુઓ હોય ને ત્યારે છે ને એમાં પ્રોટોનની સંખ્યા છે ને એ ડિફરન્ટ થઈ જાય. અને કહેવાનો મતલબ એ વાયુમાંથી ધન વીજભારિત કણ ઉત્પન્ન થાય છે, જ્યારે કેથોડ કિરણો છે એ વિદ્યુત ધ્રુવ કેથોડ ધ્રુવ પરથી ઉત્પન્ન થઈ આગળ વધે અને ઝડપથી કોઈ વાયુ સાથે અથડાય એમાંથી ઉત્પન્ન થતા, બરાબર. એટલે ત્યાં એની પ્રકૃતિ જે આપણે કીધી હતી એ વિદ્યુત ધ્રુવ અને વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી એવું કીધું. પણ આ E/m નો રેશિયો છે ને એ તો આઈ થિંક છે ને સરખો જ રહેવો જોઈએ. એનું રીઝન શું છે? તો ધારો કે એક પ્રોટોન છે, ચાલો એક પ્રોટોન, તો એક પ્રોટોન પરનો વીજભાર એટલે 1.6 × 10⁻19 કુલમ. અને એક પ્રોટોનનું દળ તો અચળ જ રહેવાનું, એક પ્રોટોન જે હશે એનું દળ. હવે વિચારો 5 પ્રોટોન છે તો 5 પ્રોટોન પરનો વીજભાર, તો 5 × એક પ્રોટોન પરનો વીજભાર ડિવાઇડેડ બાય માસ શું આવશે? તો કે 5 પ્રોટોનનું માસ. તો 5 તો જોતા જ રહેવાના. E/m નો રેશિયો છે ને એ સરખો જ રહેશે, બરાબર. વાયુના સ્વભાવ પર આધાર રાખવો એટલે એનો મીનિંગ એવો થાય જે તે વાયુનું દળ અને એમાં ટોટલ પ્રોટોનનું જે દળ હોય એ સરખા જેવું થાય. એનો મીનિંગ એવો થશે વાયુના સ્વભાવ પર આધાર રાખવો. E/m નો રેશિયો નહીં ચેન્જ થાય, બરાબર. એટલે E/m નું મૂલ્ય ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે. એટલે એનું મીનિંગ એવું નહીં થાય કે E/m નું મૂલ્ય દરેકનું બદલાઈ જાય. એ કોમન રહેવાનું છે. એનું રીઝન છે E/m એટલે વીજભાર અને માસનો ગુણોત્તર છે. એક પ્રોટોન હશે તો એક પ્રોટોન પરનો વીજભાર અને એક પ્રોટોનનું દળ કોમન. 5 પ્રોટોન હશે તો 5 પ્રોટોન પરનો વીજભાર છેદમાં 5 પ્રોટોનનું દળ, તો એ તો કોમન જ આવવાનું છે. ઓકે, એટલે એ ચેન્જ નહીં થાય. એટલે વાયુના સ્વભાવ પર આધાર રાખો એટલે વાયુ જે તે હોય ને એના જેવી લાક્ષણિકતા હોવી, એના અર્થ એવો થાય. ઓકે ઓકે, તો ન્યુટ્રોનની શોધ આપણે સમજીએ. ન્યુટ્રોનની શોધ કઈ રીતના થઈ? ન્યુટ્રોનની શોધ આ જે એની શોધ છે એ જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે. જેમ્સ ચેડવિક શું કરેલું? તો એને કોઈ તત્વો ઉપર અન્ય કણોનો મારો ચલાવવામાં આવે. દાખલા તરીકે આ કોઈ બેરેલિયમ પરમાણુ છે, બેરેલિયમ એટમ. આ બેરેલિયમ પરમાણુ પર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે. આલ્ફા કણ એટલે એક પ્રકારના હિલિયમ કણો જ છે.
He2 પણ +2 વીજભાર ધરાવતા, બરાબર, આલ્ફા કણો, હિલિયમ કણો. તો આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો આ બેરિલિયમ પરમાણુ. અને બેરિલિયમ એટલે તમને ખબર હોય તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, એનો પરમાણુ ભાર 9 છે. અહીંયા આપણે નીચે જે સિમ્બોલિક રજૂઆત કરી આ પરમાણુ ક્રમાંક દર્શાવાય, અહીંયા પરમાણુ ભાર દર્શાવાય. આની પણ હમણાં વાત આવશે. ન્યુટ્રોનની શોધની વાત કરીએ તો કઈ રીતના થઈ એ આપણે સમજી રહ્યા છીએ. એટલે અહીંયા હું સમજાવવા માટે તમને આપું છું. આની સંજ્ઞા કઈ રીતના બતાવો એ બધી આપણે આવશે જ આગળ વાત. પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર એ બધું. તો આલ્ફા કણો એનો મારો છે આ રીતે ઉદાહરણ તરીકે બેરિલિયમ પરમાણુ પર કરવામાં આવ્યો તો આલ્ફા કણનો મારો કરવામાં આવ્યો. આ જે છે Z પરમાણુ ક્રમાંક, આનો સરવાળો એટલે 6, 4 + 2 એટલે 6 થયા. તો 6 પરમાણુ ક્રમાંક કોનો થયો? કાર્બનનો. એટલે કાર્બનમાં કન્વર્ટ થયું. અને કાર્બનનો ભાર કેટલો છે? 12. એટલે 6 12 બન્યું. અને પ્લસ એક કણ બન્યો. તો હવે અહીંયા 4 + 2 એટલે તો 6 થઈ ગયા. એટલે હવે આ જે કણ બન્યો એ કોઈ વીજભાર રહિત કણ બન્યો. વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરતા હતા, કોઈ તરફ વિચલન નહોતું થતું, એટલે એને તટસ્થ કીધો. અને 9 + 4 13 થાય, પણ અહીંયા ભાર 12 ધરાવતું કણ બન્યું. એનો અર્થ એવો થાય 1 ભાર ધરાવતું કોઈ એક તટસ્થ કણ બન્યું. અને આ જે કણ બન્યો N01 એ ન્યુટ્રલ હોવાથી ન્યુટ્રોન તરીકે ઓળખાયો. ન્યુટ્રોન એટલે આ એક પ્રકારનું કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન કહેવાય. આ કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન તમારે ફિઝિક્સમાં ડિટેલમાં સ્ટડી આવશે. અહીંયા હું તમને સમજાવી રહ્યો છું. આલ્ફા કણો એટલે એક પ્રકારના હિલિયમ કણો +2 વીજભાર ધરાવે. આલ્ફા કણનો મારો ઉદાહરણ તરીકે બેરિલિયમ પરમાણુ પર, બેરિલિયમ એટલે પરમાણુ ક્રમાંક 4, પરમાણુ ભાર 9, અને હિલિયમ કણો આલ્ફા કણો એટલે પરમાણુ ક્રમાંક 2, પરમાણુ ભાર 4. તો આના ઉપર મારો થયો તો આ કેન્દ્રીય પ્રક્રિયા થઈ. અને આનો જે ક્રમ છે અહીંયા 6 થયો. 6 ક્રમ કાર્બનનો થયો, કાર્બન. અને કાર્બનનો પરમાણ્ય ભાર 12, C612 ધરાવતું તત્વ પ્લસ એક તટસ્થ વીજભારિત કણ મળ્યો. અને આ તટસ્થ વીજભારિત કણ એ ન્યુટ્રોન તરીકે ઓળખાય. એવી જ રીતના ઉદાહરણ તરીકે બોરોન. તો બોરોન તત્વ છે એનો પરમાણુ ક્રમાંક 5 છે, પરમાણુ ભાર 11. આના ઉપર આલ્ફા કણનો મારો કરવામાં આવેલો, બરાબર. તો B5 + 2 એટલે 7. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક તો 7 અને નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 છે એટલે N714. તો આનો પરમાણુ ભાર 11, આનો 4, તો 11 ને 4 15, પણ આનો 14 થયો. તો +1 ભાર ધરાવતું, 1 ભાર ધરાવતું, 0 ક્રમાંક ધરાવતું એક ન્યુટ્રલ તટસ્થ કણ ઉત્પન્ન થયો જે ન્યુટ્રોન તરીકે ઓળખાયો. ન્યુટ્રોન, બરાબર. ન્યુટ્રલ માંથી ન્યુટ્રોન તરીકે ઓળખાયો. અને આ પણ આ ન્યુટ્રોન છે એ વીજભાર રહિત કણ છે, તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. એ કઈ રીતના ખબર પડેલી હોય તો આના માર્ગમાં વિદ્યુતીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર રાખેલું હોય તો કોઈ પણ તરફ એ વિચલિત ન થયો હોય, સીધા માર્ગમાં જ ગતિ કરી હોય, એનો મીનિંગ એવો થાય એ તટસ્થ હોવો જોઈએ, વીજભાર રહિત. એટલે આ ત્રીજો મુખ્ય ગુણ. અને ન્યુટ્રોનનું દળ નોંધવામાં આવેલું. ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળથી થોડું વધારે છે. બાકી ઘાતમાં તો બંને સરખા જ છે, બરાબર. ન્યુટ્રોનનું દળ જે છે એ પ્રોટોન કરતા થોડું વધારે. આમ પ્રોટોન ન્યુટ્રોનનું દળ આમ તો સરખું જ લઈએ. તો કન્ટિન્યુ કરીએ. તો ન્યુટ્રોનની શોધ આ રીતે કોઈ તત્વ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો અને અન્ય કોઈ તત્વ બન્યું. આને કેન્દ્રીય પ્રક્રિયા કહેવાય, જેના કેન્દ્ર બદલાય છે, બરાબર. આવી કેન્દ્રીય પ્રક્રિયાઓ કરવાથી તટસ્થ વીજભાર ધરાવતો સૂક્ષ્મ કણ મળેલો અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ન્યુટ્રલ હોવાથી ન્યુટ્રોન તરીકે ઓળખાયો. અને એની શોધ જેમ ચેડવિક્સ નામના વૈજ્ઞાનિકે કરેલી. અને દળની દ્રષ્ટિએ છે એક ન્યુટ્રોનનું દળ અને એક પ્રોટોનનું દળ ઓલમોસ્ટ ઇક્વલ છે. પણ વાત કરીએ તો પ્રોટોન કરતા ન્યુટ્રોનનું દળ સ્લાઇટલી વધુ છે. એટલે કોઈ એવો ક્વેશ્ચન આવે કે પ્રોટોન અને ન્યુટ્રોનમાં દળ કોનું વધારે, તો પ્રોટોન કરતા ન્યુટ્રોન દળની દ્રષ્ટિએ થોડો વધુ 0.00 સમથિંગ વધુ છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે
તો ટેક્સ્ટ બુકમાં તમે પેજ નંબર 30 ઉપર જશો, પેજ નંબર 30 ઉપર, તો પેજ નંબર 30 ઉપર તમને આ કોષ્ટક આપેલો છે. આ ત્રણેય કણો, મુખ્ય 3 કણો એનો કોષ્ટક આપેલો છે. દરેકે કોષ્ટક જો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, સંજ્ઞા ઇલેક્ટ્રોન માટે સ્મોલ e, પ્રોટોન માટે સ્મોલ p અને ન્યુટ્રોન માટે સ્મોલ n આપેલું છે. નિરપેક્ષ ભાર કુલમમાં, નિરપેક્ષ ભાર એટલે એનો પોતાના પરનો ભાર, બરાબર. નિરપેક્ષ ભાર તો ઇલેક્ટ્રોન પ્રોટોન પરનો ભાર વીજભાર કહેવાય, સરખો જ છે, નિશાની ખાલી વિરુદ્ધ છે. ઇલેક્ટ્રોનમાં નેગેટિવ સાઇન આવે, પ્રોટોનમાં પોઝિટિવ, અને ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે 0. સાપેક્ષ ભાર કહેવાય તો ઇલેક્ટ્રોન -1, પ્રોટોન +1, એક પ્રોટોન +1, ન્યુટ્રોન 0. દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું આપણે દળ ભણી ગયા, એ આપેલું ક્રમશઃ. પ્રોટોન અને ન્યુટ્રોનમાં તમે જોશો તો સ્લાઇટલી ન્યુટ્રોનનું થોડું વધારે છે. માનો પેલામાં 1.67262, આમાં 1.67493 છે. બાકી ઘાતની દ્રષ્ટિ 10⁻⁻7, 10⁻⁻7. પછી દળ યુનિફાઈડ માસમાં છે. યુનિફાઈડ માસ, તો યુનિફાઈડ માસ છે આ તમારે ડિટેલમાં સ્ટડી પહેલા ચેપ્ટરમાં આવશે. યુનિફાઈડમાં દળ AMU કેટલાને ખબર છે? AMU નું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? માસમાં આપણે કોઈ પરમાણુ હોય ને, કોઈ એક પરમાણુનું દળ છે, આપણે AMU એકમમાં પણ દર્શાવીએ. AMU એટલે પર્ટિક્યુલર એક પરમાણુનું દળ. AMU નો મીનિંગ ખબર છે તમને? 10મામાં ક્યાં આવેલો હોય AMU? યસ, હા, એટોમિક માસ યુનિટ થાય. અને એક AMU એટલે કેટલા ગ્રામ વજનની ખબર છે કોઈનું? એક AMU, એક એટોમિક માસ યુનિટ એટલે છે ને 1.665356 જેવું છે, ઇન્ટુ 10⁻⁻27 આ જે મૂલ્ય છે કિલોગ્રામમાં છે. એક AMU બરાબર આટલું વેલ્યુ થાય. કોઈનું એક AMU એટલે આટલા ગ્રામ થાય. અને એક AMU છે ને એ કાર્બનના એક પરમાણુના દળનો 12મો ભાગ છે. એક AMU છે ને, આ એક AMU જથ્થો શું છે? એક AMU એ કાર્બનના એક પરમાણુના દળનો 12મો ભાગ, કાર્બન પરમાણુના દળનો ભાગ, કાર્બનના એક પરમાણુના દળનો 12મો ભાગ ને એને એક AMU કહેવાય. એટલે કાર્બન પરમાણુ જે છે, એક કાર્બન પરમાણુનું જે દળ હોય એનો 12મો ભાગ એટલે એક AMU થાય. અને આપણે પહેલા ચેપ્ટરમાં તમારે ડિટેલમાં વાત આવશે યુનિફાઈડ માસની, મોલ સંકલ્પના આવશે ત્યાં. તો તમને અહીંયા કોષ્ટક તમે જોશો તો યુનિફાઈડ માસમાં દળ આપેલું છે, તો એમાં જેટલા કિલોગ્રામમાં વજન છે ને, દાખલા તરીકે ઇલેક્ટ્રોનનું વજન તમે જોશો તો 9.109 ગુણાકારમાં 10⁻31 છે. તો એને ભાગાકારમાં આટલું મૂલ્ય કરશો ને 1.66053 ગુણ્યા 10⁻27, તો તમારું યુનિફાઈડ માસમાં દળ આવી જશે 0.00054, 0.00054 જેટલું યુનિફાઈડમાં આવી જશે. એટલે કોઈનું તમારે કિલોગ્રામમાં વજન હોય અને એને તમારે AMU કે યુનિફાઈડમાં કન્વર્ટ કરવું હોય તો આટલા મૂલ્ય વડે છે ને ડિવાઈડ કરી દેવાનું. કારણ કે એક યુનિફાઈડ માસ અથવા એક AMU એટલે આટલું મૂલ્ય થાય છે 1.66053 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અમુક બુકમાં અહીંયા 1.66056 આપેલું હોય, પણ 53 ને 56 એટલે લાસ્ટ અહીંયા ડિજિટ છે, એટલો બધો ચેન્જ નહીં આવે. ઓકે. અને એ એક AMU આ કોનું વજન છે? તો કાર્બનના પરમાણુના દળનો 12મો ભાગ છે, બરાબર. એટલે અને પછી આશરે તો દળ કેવું હોય? તો 0.00054 એટલે આશરે ઈ દળ 0 જ કહેવાય, એટલે શૂન્ય કીધેલું છે. પેલા બધામાં આશરે દળ પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન નું આશરે દળ 1 તરીકે લઈ લીધું છે, 1.00727 આવ્યું. તો આશરે યુનિફાઈડ માં દળ એક યુનિફાઈડ થાય એમ કહેવાય. ઓકે, આ કોષ્ટક. તો અહીંયા દરેકના ભાર અને દળ આપને ખબર હોવી જોઈએ. ઓકે. પછી એક આપણે જેના રેડિયો એક્ટિવિટી સમજી લઈએ. અને રેડિયો એક્ટિવિટી
થી જે કણો ઉત્પન્ન થયા એ કણો કયા કયા છે, બરાબર, એની વાત. અને આ ઉપરાંત જે તે ઘટક હોય પરમાણુ એમાં બીજા કણો રહેલા છે અપરમાણ્વીય મૂળભૂત 3 કણો, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તમારી પાસે મટીરીયલ એમાં 3 નંબરના પેજ ઉપર આ વાત આપેલી જ છે. લાસ્ટ પોઈન્ટમાં રેડિયો એક્ટિવિટી કરીને આપેલો એમાં, બરાબર. રેડિયો એક્ટિવિટી એમાં આલ્ફા, બીટા અને ગામા કણો જે ઉત્પન્ન થયા એની વાત કરેલી. શોધ હેનરી બેકવેરલ છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે ને મૂળભૂત અપરમાણ્વીય કણો છે. કોઈ પણ પરમાણુ હોય એના મૂળભૂત 3 અપરમાણ્વીય કણો, પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન. આ ઉપરાંત પણ ઘણા કણો માલુમ પડેલા છે. પોઝિટ્રોન, ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો, મેસોન, ગ્રેવિટોન. આવા હાલમાં એમ કહેવાય ને કે 35 જેટલા અપરમાણ્વીય કણો છે. 35 જેટલા ટોટલ. આપણે મૂળભૂત 3 કણોને ઓળખતા હોઈએ, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. ઓકે, તો રેડિયો એક્ટિવિટી કોને કહેવાય એની ડેફિનેશન જરા આપણે નોંધી લેશું, બરાબર. અને દરેકે આ નોંધી લીધું હોવું જોઈએ કે બાજુમાં 1 AMU બરાબર કેટલું મૂલ્ય થાય અને 1 AMU એટલે હકીકતે શું છે, બરાબર. 1 AMU ની ડેફિનેશન કઈ કે ને તો 1 AMU એટલે કાર્બનના એક પરમાણુના દળનો 12મો ભાગ. એટલે કાર્બનનો એક પરમાણુ હોય ને એનું જે દળ હોય એને ભાગ્યા તમે 12 કરો, બરાબર, એટલે તમને 1 AMU જથ્થો મળે. કાર્બનના એક પરમાણુના દળનો 12મો ભાગ ઓકે. ચાલો, તો હવે આપણે વાત કરીએ રેડિયો એક્ટિવિટી. રેડિયો સક્રિયતા કોને કહેવાય એની ડેફિનેશન. રેડિયો એક્ટિવિટી, રેડિયો સક્રિયતા. તો એની ડેફિનેશન આપણે નોંધી લેશું. અમુક ચોક્કસ તત્વો જેવા કે યુરેનિયમ, રેડિયમ, થોરિયમ, આમ ચોક્કસ તત્વો વડે ત્વરિત વિકિરણો ઉત્સર્જિત થવાની ક્રિયાને રેડિયો સક્રિયતા કહેવાય. રેડિયો સક્રિયતા કહેવાય. એટલે કેવું, આ રીતે લેડ ધાતુનો બ્લોક હોય, બ્લોક, અને એ જે રેડિયો લેડ ધાતુનો બ્લોક હોય એ લેડ ધાતુના બ્લોકમાં અહીંયા આપણે કોઈ દાખલા તરીકે તત્વ રાખેલું છે, તત્વ, એ તત્વ યુરેનિયમ, રેડિયમ કોઈ તત્વ હોય અને એ જે તત્વ છે અહીંયા આપણે એક ફોટોગ્રાફિક પ્લેટ રાખેલી હોય. ફોટોગ્રાફિક પ્લેટ એટલે એક પ્રકારનો પ્રસ્ફુરક પડદો, ફોટોગ્રાફિક પ્લેટ. તો આવા જે તત્વોમાંથી રેડિયેશન ઉત્સર્જિત થાય તો એ જે રેડિયેશન વિકિરણ ઉત્સર્જિત થવાની ક્રિયાને રેડિયો સક્રિયતા કહેવાય. અને આવું જે પદાર્થમાંથી, જે તત્વોમાંથી ઉત્સર્જિત થતું હોય એને રેડિયો સક્રિય પદાર્થ કહેવાય. રેડિયો સક્રિય પદાર્થ કહેવાય. અને જેમાંથી આવા રેડિયેશન ઉત્પન્ન થતા હોય, યુરેનિયમ, થોરિયમ, બરાબર, રેડિયમ, આ બધા રેડિયો સક્રિય. તો આવા પદાર્થમાંથી વિકિરણ ઉત્સર્જિત થયા. હવે આની અંદર એક બાજુ ઋણ વીજભારિત પ્લેટ રાખવામાં આવી હોય, એક બાજુ ધન વીજભારિત પ્લેટ રાખવામાં આવી, તો આની અંદરથી જે કિરણો ઉત્પન્ન થયા એમાંના અમુક કિરણો છે આ નેગેટિવ બાજુ વિચલિત થયા. આ નેગેટિવ બાજુ વિચલિત થયા એને આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવ્યા.
અને આલ્ફા કણો એટલે એક પ્રકારના ધન વીજભારિત હિલિયમ કણો +2 ચાર્જ ધરાવતા હિલિયમ કણો આલ્ફા કણ તરીકે ઓળખાય. પછી એમાંના અમુક કણો છે પોઝિટિવ ધ્રુવ તરફ ડેવિએટ થયા, વિચલિત થયા, જે છે એને બીટા કણો તરીકે ઓળખવામાં આવે, બીટા કણો તરીકે. અને અમુક વિકિરણો સીધી રેખામાં ગતિ કરતા એને ગામા કણો તરીકે ઓળખવામાં આવ્યા. અને ગામા કણોને વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે પણ ઓળખવામાં આવે. વિદ્યુત ચુંબકીય વિકિરણ, વીજ ચુંબકીય વિકિરણ એટલે શું? એવા વિકિરણ કે જેમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર એકબીજાને લંબ ઉત્સર્જિત થતું હોય. એટલે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ ઉત્પન્ન થતું હોય ને એવા વિકિરણોને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. તો એ તો તટસ્થ જ હોવાના, કારણ કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને બેલેન્સ કરે એટલે પરિણામે કોઈ બાજુ વિચલિત નહીં થાય. તો આપણે તમને જે મટીરીયલ આપેલું છે ને એમાં જરાક આકૃતિમાં ઓબ્ઝર્વેશન કરો તો દરેક જરાક એક સાઇન તમારે ચેન્જ કરવી પડશે. જો તો પોઝિટિવ નેગેટિવ સાઇન આપેલી છે ચેક કરો જી દરેક. પટ્ટીની કોઈ પ્રિન્ટ કાઢી હોય તો ન કાઢેલી હોય, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં ખુલતું હોય તો એમાં જરાક આ સાઇનમાં મેં જોયેલું હતું થોડું એમાં મિસ્ટેક હતી, સાઇન બદલજો. આલ્ફા કણો છે ને એ પોઝિટિવ કણો છે એટલે એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ વિચલિત થાય, અને આ જે બીટા કણો છે નેગેટિવ છે એટલે એ ધન વીજભાર તરફ. બરાબર? આવા પદાર્થો છે રેડિયો સક્રિય પદાર્થ તરીકે ઓળખવામાં આવે. અને આ જે કણો છે આલ્ફા, બીટા અને ગામા કણો, તો એના વિશેની વાત તમને છે પેજ ફરશો એટલે એના ઉપર આપેલી છે. હું અહીંથી વાંચું છું અને તમને એના ગુણધર્મ વિશે વાત કરું. એમાં સૌથી વધુ ભેદન શક્તિ કોની છે એની વાત. ભેદન શક્તિ એટલે શું? કોઈ એ જે વિકિરણો જતા હોય અને એની આગળ કોઈ પણ તમે એની આગળ કોઈ પણ વસ્તુ રાખો તો એમાંથી એની પાર થઈ જવાની શક્તિ એની ભેદન શક્તિ કહેવાય, પેનિટ્રેશન પાવર. એ તમે પેજ નંબર 4 પર જશો તો ત્યાં આપેલું છે આલ્ફા કિરણો ઊંચી ઉર્જા ધરાવતા કણો છે જે 2 એકમ ધનભાર અને 4 એકમ પરમાણ્વીય દળ ધરાવે છે. બરાબર? એટલે એના +2 ચાર્જ છે. બરાબર? અને 4 એનો પરમાણ્વીય ભાર છે. એટલે એક પ્રકારના હિલિયમ કેન્દ્ર ધરાવે છે. હિલિયમ કેન્દ્ર એટલે હિલિયમ પરમાણુનું જે કેન્દ્ર હોય 2 પ્રોટોન, તો એ જ આલ્ફા કણો. પછી બીટા કિરણો ઋણ વીજભારિત કણો છે અને તે ઇલેક્ટ્રોન જેવા છે. બીટા જે કણો છે એ ઇલેક્ટ્રોન જેવા છે, ઋણ વીજભારિત છે. ગામા કિરણો છે એ ક્ષ કિરણો જેવા ઊંચી આવૃત્તિના વિકિરણ છે જે સ્વભાવે તટસ્થ છે. આ ગામા કિરણો છે એ એક્સ-રે જેવા જ છે. બરાબર? વિકિરણ સ્વભાવે તટસ્થ છે. અને ગામા જે કિરણો છે, ગામા કિરણો, બરાબર, એ કોઈ કણ ધરાવતા નથી, પાર્ટિકલ્સ ધરાવતા નથી, એટલે એમાંય પાછા કોઈ પાર્ટિકલ્સ નથી. અને ભેદન શક્તિનો ક્રમ આવે આલ્ફા, બીટા અને ગામા કિરણોમાં, તો સૌથી વધુ ભેદન શક્તિ એટલે કોઈ વસ્તુમાંથી પાર થઈ જવાની શક્તિ તો સૌથી વધુ ગામાની છે. બરાબર? સાપેક્ષ વાત કરીએ તો 1000 ગણી આલ્ફા કરતા. બરાબર? પછી બીટાની છે 100 ગણી અને પછી આલ્ફાની છે. એટલે આલ્ફા કરતા બીટા 100 ગણી ભેદન શક્તિ અને બીટા કરતા પછી ગામા 1000 ગણી ભેદન શક્તિ આલ્ફા બીટા કરતા. ભેદન શક્તિ એટલે શું? કોઈ વચ્ચે આ જે કિરણો આગળ વધતા હોય અને એના માર્ગમાં તમે કોઈ અડચણ મૂકો ને તો એમાંથી પાર થઈ જવાની શક્તિ એની ભેદન શક્તિ કહેવાય, પેનિટ્રેશન પાવર કહેવાય. તો સૌથી વધુ ભેદન શક્તિ ગામા કણોની છે. બરાબર? વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે જે ઓળખાય છે. તો આ થયું રેડિયો સક્રિયતા. બરાબર? રેડિયો સક્રિયતા કોને કહેવાય? રેડિયો એક્ટિવ પદાર્થ કોને કહેવાય? રેડિયો એક્ટિવ પદાર્થ એટલે જેમાંથી આવા રેડિયેશન ઉત્પન્ન થતા હોય એને રેડિયો એક્ટિવ પદાર્થ કહેવાય, રેડિયો સક્રિય પદાર્થ. ઓકે? આ થઈ આલ્ફા, બીટા અને ગામા કણોની. તો આપણે પરમાણુ જે છે આના ઉપરથી કહી શકાય કે પરમાણુ, આપણે ડાલ્ટને જે કીધું હતું પરમાણુ અવિભાજ્ય છે, પણ હકીકતે આપણે અભ્યાસ કરેલો એ મુજબ પરમાણુ છે એ વિભાજ્ય છે, એટલે કે અવિભાજ્ય નથી. અને મૂળભૂત 3 કણો, એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત 3 કણો છે, એ સિવાયના કણો રહેલા છે.
તો હવે એ કણો છે એ પરમાણુમાં કયા સ્થાને રહેલા હોય, તો એના વિશેના નમૂનાઓ જે તે વૈજ્ઞાનિકોએ દર્શાવ્યા એ પરમાણ્વીય નમૂના તરીકે ઓળખાયા. એટલે હવે આ પરમાણુની અંદર આ જે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આ કણો કઈ રીતના રહેલા છે, આવી પરમાણુ વિશેની વાત અમુક પ્રયોગોને આધારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલી છે. એમાં આપણે સૌપ્રથમ ભણવાનો છે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો અને ત્યારબાદ આવશે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, પરમાણુ વિશેની વાત. હવે પરમાણુની અંદર રહેલા જે કણો છે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એના પોઝિશન વિશેની વાત. બરાબર, તો એવા પરમાણ્વીય નમૂના આપણે આપેલા છે. એમાં પહેલો આપણે વાત કરીશું થોમ્સન. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપણે પરમાણુ કેવો હોય એની વાત કરેલી છે, જે થોમ્સનનો પરમાણ્વીય નમૂના તરીકે ઓળખાય છે. બરાબર, તો એ આપણે સમજીએ. આ તમને ત્યાં મટીરીયલમાં આપેલું છે અને આ જે સિમ્બોલ છે ને એમાં ત્યાં મિસ્ટેક હતી, એ જરાક સુધારી લેજો. આલ્ફા કણો છે ને ધન વીજભારિત કણો છે, એટલે એ વિચલન છે ને નેગેટિવ પ્લેટ તરફ થાય, એક સુધાર. અને બીટા કણો આલ્ફા પોઝિટિવ એટલે નેગેટિવ તરફ, બીટા કણો નેગેટિવ એટલે પોઝિટિવ ધ્રુવ તરફ જાય. એટલે બીટા કણો એક પ્રકારના ઇલેક્ટ્રોન જેવા જ છે. બરાબર, અને આવા જે કિરણો ઉત્સર્જિત કરે એવા બધા જ પદાર્થ નથી હોતા. અમુક હોય યુરેનિયમ, રેડિયમ, આ રેડિયો એક્ટિવ તત્વો, એ આપણે કયા એ તત્વો છે એ બધી વાત તો આના પર્ટિક્યુલર ચેપ્ટર આવશે, ડી અને એફ વિભાગના તત્વો ને બધી વાત ત્યારે બધી આવશે. ઓકે, અને આ ડેફિનેશન એક જે છે બરાબર, એનું ડેફિનેશન તે આપેલી નથી પણ મેં અહીંયા દર્શાવેલી છે. તમારે સ્ક્રીનશોટ લઈ લેવાય, પછી ડેફિનેશન ત્યાં બાજુ લખી લેવાય. ઓકે, તો પછી પરમાણ્વીય નમૂનાઓ આવે છે જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપેલા. આપણે એમાં પહેલો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. એટલે હવે આપણે શું સ્ટાર્ટ થાય છે કે હવે આપણે એ ખબર પડેલી કે પરમાણુ છે એ તો વિભાજ્ય છે, પણ એ પરમાણુની અંદર આ કણો ક્યાં રહેલા હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની પોઝિશન શું હોય, તો એના વિશેની ચર્ચા કરતા કરતા આગળ વધવાનું છે. તો પહેલા આવ્યા છે વાત થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1898 માં રજૂઆત કરેલી કે પરમાણુ છે ને એ ગોળાકાર છે અને એની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી છે. બરાબર, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો થોમ્સનના મત મુજબ પરમાણુ ગોળાકાર છે, ગોળાકાર, અને પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી છે. બરાબર, અને પરમાણુ ગોળાકાર છે આ રીતે. હવે એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે ઋણ વીજભારિત કણ અને ધન વીજભારિત કણ એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી સૌથી સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના થાય. એટલે પોઝિટિવ નેગેટિવ નું આકર્ષણ એકદમ વ્યવસ્થિત રીતે રહે એ રીતે પોઝિટિવ અને નેગેટિવ એમાં ગોઠવાયેલા છે અને સૌથી સ્થાયી સ્થિર રચના ઉત્પન્ન થાય. એટલે એમાં ઇલેક્ટ્રોન છે આ રીતે ઇલેક્ટ્રોન રહેલા છે અને ધન વીજભારિત કણો પણ સમગ્ર ગોળામાં એક સરખી રીતે વિસ્તરેલા છે. એટલે આને ધન વીજભારિત ગોળો જ કીધો છે. અને આ ઇલેક્ટ્રોન હું એને અલગ દર્શાવવા નેગેટિવ એટલે રાઉન્ડ કરું છું. અને એમાં ધન વીજભાર પણ સમગ્ર બંધારણમાં ધન વીજભારિત કણો એટલે કે પ્રોટોન એ પણ સમગ્ર બંધારણમાં એક સરખી રીતે વિસ્તરેલા છે. બરાબર,
અને આ જે પરમાણુના ધનભાર ને પુડિંગ કે તરબૂચ તરીકે કલ્પી શકાય. બરાબર, તમે બધા તરબૂચ જોયું હશે. એટલે આ થોમ્સનના મત મુજબ પરમાણુ છે ને એનું બંધારણ તરબૂચ જેવું. એટલે તરબૂચ જેવું એટલે તરબૂચની અંદર તમે બીજ જોતા હશો, બીજ, પ્લમ. તરબૂચ તોડતા હોય તો એની અંદરના પ્લમ હોય. સમગ્ર બંધારણમાં, સમગ્ર તરબૂચની અંદર તમે જોશો તો એક સરખી રીતે વિસ્તરેલા હોય. તો આનું એ જ કહેવાનું કે ઇલેક્ટ્રોન સમગ્ર ગોળામાં એક સરખી રીતે, એવી જ રીતના ધન વીજભારિત કણો છે ને એ પણ સમગ્ર બંધારણમાં એક સરખી રીતે બધી જ બાજુ વિસ્તરેલા છે. બરાબર, આને જુદા જુદા નામ આપવામાં આવ્યા. પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ, તરબૂચ, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો આ પ્રકારના નામથી ઓળખાય. બરાબર, એટલે થોમ્સનના મત મુજબ પરમાણુ કેવો હોય? તો પરમાણુ છે એ ગોળાકાર છે. પરમાણુમાં ધન વીજભારિત કણો સમગ્ર બંધારણમાં, સમગ્ર ગોળામાં એક સમાન રીતે, ઋણ વીજભારિત કણો એક સમાન રીતે વિસ્તરેલા છે. અને એક સમાન રીતે ધન અને ઋણ હોવાથી એકદમ સ્થિર વિદ્યુતીય ગોળો છે. બરાબર, આ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. એટલે પોઝિટિવ અને નેગેટિવ એક સમાન રીતે વિસ્તરેલા છે. એટલે જેટલા પોઝિટિવ એટલા નેગેટિવ છે. આમ પરમાણુ છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ રીતે આ થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. કયા કયા નામથી ઓળખાય? તરબૂચ, પ્લમ પુડિંગ, પ્લમ ને ગુજરાતીમાં બીજ કહેવાય. રાઝન પુડિંગ, રાઝન પુડિંગ એટલે એક પ્રકારનું તરબૂચ જેવું જ. બરાબર, તો આ હતો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. એટલે આપણે મગજમાં રાખવાનું, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, થોમ્સનના મત મુજબ પરમાણુમાં કઈ રીતના ધન વીજભારિત કણો અને ઋણ વીજભારિત કણો રહેલા છે. તો પરમાણુ ગોળાકાર છે, એની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે. એટલે એક ગોળો, એમાં એક કેન્દ્રથી જેટલું અંતર એની ત્રિજ્યા કહેવાય. એટલે 10⁻10 મીટર. અને એમાં ધન વીજભારિત કણો, ઋણ વીજભારિત કણો સમગ્ર બંધારણમાં એક સમાન રીતે વિસ્તરેલા છે. બરાબર, સમગ્ર બંધારણમાં. એટલે 10⁻10 મીટર ત્રિજ્યાની અંદર આ બંને એક સમાન રીતે વિસ્તરેલા છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ થોમ્સનનો કથન, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો. ઓકે, તો ચાલો, જો થોમ્સનના પરમાણ્વીય નમૂનામાં થોમ્સને એવું કીધેલું કે ધન વીજભારિત કણો છે ને એ સમગ્ર બંધારણમાં એક સમાન રીતે વિસ્તરેલા છે. બરાબર, તો આના પરથી પછી રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરેલો. તો એ પ્રયોગને આધારે પાછું માલુમ પડેલું છે કે હકીકતે ધન વીજભારિત કણો સમગ્ર બંધારણમાં વિસ્તરેલા નથી. બરાબર, તો હવે આપણે સમજીએ રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, તો થોમ્સને શું કીધું એ આપણને ખ્યાલ આવી જશે. અને આ તમારે ટેક્સ્ટ બુકમાંથી વાંચન કરી જવાનું. એમાં વાંચનમાં થોમ્સને શું કીધેલું, થોમ્સનના મત મુજબ પરમાણુનો નમૂનો કેવો હોય એ પછી આગળનો પ્રયોગ આપણે સમજીએ રુથરફોર્ડ. અને રુથરફોર્ડના પ્રયોગ પરથી શું આવ્યું એમ ધીમે ધીમે દરેક વૈજ્ઞાનિકોના પરમાણ્વીય નમૂના સમજતા જવાના છે. અને કંઈક કન્ક્લુઝન પર આપણે છેલ્લે પહોંચીશું. બરાબર છે? ઓકે, તો જોઈએ જો રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. ભાઈ પાછો કોઈનો ઓડિયો મ્યુટ નથી. તો રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો રુથરફોર્ડ અને એના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ડરેને સોનાના ખૂબ જ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો, જે આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ તરીકે ઓળખાય. રુથરફોર્ડ અને એના વિદ્યાર્થીઓએ, બરાબર, હેન્સ ગાઇગર અને અર્નેસ્ટ માસ્ડરેને. બરાબર, જો એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. સોનાનું પાતળું વરખ ચડાવેલી પ્લેટ, આ લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતી, બરાબર, સોનાનું પાતળું વરખ ધરાવતી પ્લેટ. આ રીતના આલ્ફા કણોનો મારો ચલાવવો હોય તો એક એનો સ્ત્રોત લેવો પડે. એટલે આ એક આખો લેડનો બ્લોક છે. એના લેડના બ્લોકમાંથી આલ્ફા કણોનો મારો, આલ્ફા કણોનો સ્ત્રોત
સોરી આલ્ફા કણોનો સ્ત્રોત અહીંયા એક લેડની પ્લેટ અને લેડની પ્લેટમાંથી પસાર થાય, આમાંથી આલ્ફા કણો ઉત્પન્ન થાય અને સોનાને વરખ ચડાવેલી પાતળી પ્લેટ અને એની પાછળના ભાગમાં ફરતી બાજુ આ રીતના ફોટોગ્રાફિક પ્લેટ પ્રસ્ફુરક પડદો ZNS ની સ્ક્રીન કે જે કયો એ પ્રસ્ફુરક પડદો રાખવામાં આવ્યો. તો શું થયું, આને આલ્ફા કણનો પ્રકિરણ પ્રયોગ તરીકે પણ ઓળખાય. સમજીએ આ પ્રયોગ પરથી ને શું ઓબ્ઝર્વેશન થયું. પહેલા તો આના પરથી શું એને નોંધેલું, પછી એને શું તારણ કાઢેલું પ્રયોગ પરથી, અને પછી એના મત મુજબ પરમાણુ કેવો હોય એ આપને જણાવીશ. બરાબર. થર્ડ આલ્ફા કણો આ ફોટોગ્રાફિક પ્લેટ છે, ફોટોગ્રાફિક પ્લેટ. અને ફોટોગ્રાફિક પ્લેટ એટલે એના ઉપર આ કણો અથડાય એટલે કઈક ઝબકારો જોવા મળે. આ બે પ્રતિકૃતિ ત્યાં શીશાની પ્લેટ છે, આ પ્લેટમાંથી આલ્ફા કણો પસાર થઈ. આ જે છે એ સોનાની વરખ, તો સોનાની વરખ ચડાવેલું પ્લેટ છે અને આ જે પ્લેટ હોય 100 નેનોમીટરની હોય જાડાઈ ધરાવતી. કેટલું? 100 નેનોમીટર. પાતળું સ્તર ગોલ્ડનું. રુથરફોર્ડનો આલ્ફા કણનો પ્રકિરણના પ્રયોગમાં તો રુથરફોર્ડના આ પ્રયોગ શા માટે કરેલો આપણે વિચારી શકીએ. તો થોમ્સને શું કીધું હતું, પરમાણુ છે ગોળાકાર અને એમાં ધન વીજભારિત કણો છે ને એ સમગ્ર બંધારણમાં એક સરખી રીતે વિસ્તરેલા છે. એટલે સમગ્ર જે 10⁻10 મીટર ત્રિજ્યા હતી એમાં બધે જ. રુથરફોર્ડનું માનવું એવું હતું કે જો આ રીતે સમગ્ર ભાગમાં ધન વીજભારિત કણો હોય તો આ પ્રયોગમાં આપણે જો દાખલા તરીકે કોઈ પણ તત્વ લઈએ એના ઉપર આ રીતે આલ્ફા કણનો મારો કરીએ તો એની અંદર જો ધન વીજભારિત કણો સમગ્ર બંધારણમાં વિસ્તરેલા હોય તો આ આલ્ફા કણો તમને ખબર હોય તો ધન વીજભારિત કણો જ છે. આલ્ફા કણો એટલે હિલિયમ કણો, ધન વીજભારિત જ કણો છે. તો આ જે ધન વીજભારિત કણો રુથરફોર્ડનું માનવાનું એવું હતું કે થોમ્સનના મત મુજબ જો પરમાણુ હશે તો મોટા ભાગના આલ્ફા કણો છે ને આ સોનાના આ જે વરખ ચડાવેલી પ્લેટ છે ને અથડાશે ને એટલે ધીમા પડશે ને એમાંથી મોટા ભાગના છે ને પાછા પડશે, પાછા અથડાય. તો પાછા પડવાનું કારણ શું હોય એને? તો પાછા પડવાનું કારણ એને એવું કે અંદર ધન વીજભારિત કણો સમગ્ર બંધારણમાં વિસ્તરેલા હોય તો આલ્ફા કણો ધન વીજભારિત છે એટલે ધન અથડાશે એટલે અપાકર્ષણ થશે એટલે આલ્ફા કણો મોટા ભાગના પાછા પડી જશે. આવું રુથરફોર્ડનું માનવાનું હતું. પણ હકીકતે એને આલ્ફા કણનો મારો કરેલો તો મોટા ભાગના આલ્ફા કણો ધીમા પડ્યા પણ મોટા ભાગના આલ્ફા કણો પસાર થઈ ગયા, સીધી રેખામાં જ પસાર થઈ ગયા. મોટા ભાગના આલ્ફા કણો એમાંથી અમુક આલ્ફા કણો જે છે એ ખૂબ જ ઓછા આલ્ફા કણો નાના ખૂણાએ વિચલિત થયા અને ખૂબ જ ઓછા એટલે લગભગ 20,000 માંથી એક આલ્ફા કણ 180 ના ખૂણાએથી પાછો પડ્યો. 180 નો ખૂણો એટલે શું? આમ અથડાનો નામ જ પાછો પડે. આ 180 ડિગ્રી કહેવાય. તો આ જે પ્રયોગ હતો બરાબર, તો આ પ્રયોગ પરથી એને શું નોંધેલું તો કે મોટા ભાગના આલ્ફા કણો એ જે સોનાનું વરખ ચડાવેલી પ્લેટ હતી એમાંથી પસાર થઈ ગયા. ખૂબ જ ઓછા આલ્ફા કણો નાના ખૂણેથી વિચલિત થયા. નાના ખૂણેથી એટલે જો એંગલ ઓછો બરાબર, અને ખૂબ જ ઓછા આલ્ફા કણો એટલે 20,000 એક આલ્ફા કણ 180 ના ખૂણાથી પાછો પડ્યો, 180 ડિગ્રીથી પાછો પડ્યો. આવું એને નોંધેલું. તો આના પરથી પોતે શું તારણ કાઢેલા, રુથરફોર્ડે શું તારણ કાઢેલા? તો રુથરફોર્ડે એવું તારણ કાઢેલું કે મોટા ભાગના આલ્ફા કણો છે ને વિચલિત થયા વગર પસાર થઈ ગયા. તો એનો અર્થ એવો થાય પરમાણુ હોય ને એનો મોટો ભાગનો વિસ્તાર છે ને ખાલી હોવો જોઈએ, ખાલી. બરાબર. આ તમારું સોનાનું વરખ ચડાવેલી પ્લેટ એટલે સોનું એટલે એક પ્રકારનો પરમાણુ જ છે, ગોલ્ડ એટલે એક પ્રકારનો પરમાણુ જ છે. તો મોટા ભાગના આલ્ફા કણો એમાંથી પસાર થઈ ગયા એનો મીનિંગ એવો થાય
કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ખાલી હોય તો જ પસાર થઈ જાય, બરાબર. અને બીજું તો ધનભાર ધરાવતા થોડા જ આલ્ફા કણો વિચલિત થયા. એટલે આ આલ્ફા કણો જે ધન વીજભારિત હતા એ થોડા જ વિચલિત થયા, પોતાનો માર્ગ ભટકા થોડા જ વિચલિત થયા. એટલે અમુક નાના ખૂણેથી વિચલિત થયા, અમુક 180 ના ખૂણેથી વિચલિત થયા. પણ 180 થી વિચલિત થવાનું પ્રમાણ કેટલું? 20,000 એક જ 180 ડિગ્રીથી પાછો પડ્યો, બરાબર. તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું વિચલન થવું અને આ ધનભાર ધરાવતા આલ્ફા કણોનું વિચલિત થવું. આ વિચલિત થવાનું કારણ શું હોય? તો વિચલિત થવાનું કારણ આલ્ફા કણો એ ધન વીજભારિત કણો છે અને આપને ખબર હોય તો પરમાણુની અંદર એ ધન વીજભારિત કણો રહેલા છે, પ્રોટોન. તો એ ધનભાર વચ્ચે અપાકર્ષણ થયું હોય, અપાકર્ષણ થાય એટલે આલ્ફા કણો પાછા પડે. પણ ખૂબ ઓછા પ્રમાણમાં પાછા પડવું એનો મિનિંગ એવો થાય કે એ ધન વીજભારિત કણો છે ને, એ ધન વીજભારિત કણો કોઈ સૂક્ષ્મ કેન્દ્રમાં, સૂક્ષ્મ વિભાગમાં જ રહેલા છે, સમગ્ર વિસ્તારમાં ન હોવા જોઈએ. જો એ સમગ્ર વિસ્તારમાં હોત તો બધા જ આલ્ફા કણ પાછા પડવા જોઈએ, પણ મોટા ભાગના પસાર થઈ ગયા. એટલે એનો મિનિંગ એવો થાય કે ધનભાર છે ને એ ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલું છે અને આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન કરે છે. એટલે સૂક્ષ્મ નાના કેન્દ્રમાં સંકેન્દ્રિત હશે, એટલે નાના કેન્દ્રમાં સંકેન્દ્રિત હશે એટલે ત્યાં જે આલ્ફા કણ ગયો હશે એ 180 ના ડિગ્રીથી પાછો પડ્યો હશે, પણ 180 ડિગ્રીથી પાછા પડવાનું પ્રમાણ જ ઓછું. એનો મિનિંગ એવો થાય ધનભાર છે એ સૂક્ષ્મ કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ. એટલે આ પરમાણુ છે, આ પરમાણુ હોય ગોળાકાર, તો એમાં ધનભાર છે ને આટલા નાના કદમાં જ સંકેન્દ્રિત થયો હોવો જોઈએ. એના મત મુજબ, રુથરફોર્ડના મત મુજબ આટલા નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ, બાકીનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ એના મત મુજબ, બરાબર. પછી રુથરફોર્ડે ગણતરીઓ કરીને દર્શાવેલું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત છે. એટલે કેન્દ્ર દ્વારા જે રોકાયેલું કદ છે એ પરમાણુનું જે કદ છે ને એના કરતા નહિવત છે. એટલે એને એવું કીધેલું કે જો પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર, તો કેન્દ્રની ત્રિજ્યા એ 10⁻15 મીટર જેટલી. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે, કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. એટલે કેન્દ્રનું કદ ખૂબ જ નહિવત છે, સૂક્ષ્મ કદ છે અને એ સૂક્ષ્મ કદમાં ધન વીજભારિત કણો રહેલા હોવા જોઈએ, બરાબર. એટલે આનો મતલબ એવો થાય જો આપણે કેન્દ્રને ક્રિકેટનો દડો ગણીએ, કેન્દ્રને એક ક્રિકેટનો દડો ગણીએ તો ત્યાંથી બરાબર પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી હોવી જોઈએ એમ. એટલે એનો મતલબ એવો થાય તમે કેન્દ્રને ક્રિકેટનો દડો ગણો અને પરમાણુની ત્રિજ્યા ત્યાંથી 5 કિલોમીટર સુધી વિસ્તરેલી ગણો તો ભેદ સ્પષ્ટ છે કે પરમાણુનું કદ કેન્દ્રના કદ કરતા મોટું છે, બરાબર. એટલે હવે તો આના પરથી રુથરફોર્ડે પરમાણુનો નમૂનો કેવો હોય, શું તારણ કાઢ્યું? તો પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે. એટલે રુથરફોર્ડના મત મુજબ પરમાણુમાં ધન વીજભારિત કણો અને પરમાણુનું જે દળ છે એ ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે, ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલું છે. અને આ નાના ભાગને એ કેન્દ્ર કહ્યું હતું. આ નાનો ભાગ એટલે કેન્દ્ર, આ ન્યુક્લિયસ પરમાણુ. આ કેન્દ્ર એમાં છે ને ધન વીજભારિત કણો રહેલા છે, પ્રોટોન, બરાબર. કેન્દ્રની આજુબાજુ, હવે ઇલેક્ટ્રોન વિશેની વાત, તો કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન છે ને એ આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એટલે રુથરફોર્ડના મત મુજબ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન છે ને એ ખૂબ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને આ વર્તુળાકાર પથ જેને કક્ષા કહેવામાં આવે છે, બરાબર. એટલે આને રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો છે ને સૌર મંડળ સાથે સરખાવવામાં આવ્યો. સૌર મંડળ સાથે સરખામણી કરીએ તો અહીંયા જેવી રીતે સૌર મંડળમાં સૂર્યની ફરતે ગ્રહો ફરે છે એમ અહીંયા આપણું કેન્દ્ર એની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે. એટલે રુથરફોર્ડે પરમાણ્વીય નમૂનાને સૌર મંડળ સાથે સરખાવેલો છે. જેવી રીતે સૌર મંડળમાં સૂર્યની ફરતે ગ્રહો ફરતા હોય, બરાબર, એવી જ રીતના પરમાણુમાં સૂક્ષ્મ કેન્દ્ર અને એની ફરતે ઇલેક્ટ્રોન ખૂબ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે જેને કક્ષા કહેવાય.
અને ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો હોય એટલે જકળાયેલા હોય. એટલે ઇલેક્ટ્રોન છે એના ઉપર નેગેટિવ ચાર્જ છે અને અહીંયા પ્રોટોન છે ધન વીજભારિત કણ, તો એ બંને વચ્ચે આકર્ષણ હોય અને એ આકર્ષણ એટલે નેગેટિવ પોઝિટિવ વચ્ચેનું આકર્ષણ હોય ને એને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક આકર્ષણ બળ કહેવાય. એટલે આ રીતે ધન વીજભારિત કણ અને ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જકળાયેલા છે. આ રુથરફોર્ડના મત મુજબ પરમાણુનો નમૂનો. એટલે શું રુથરફોર્ડના મત મુજબ પરમાણુનો નમૂનો? તો પરમાણુનું કેન્દ્ર ખૂબ સૂક્ષ્મ છે, બરાબર. એટલે જે નાનો ભાગ છે એમાં ધનભાર અને પરમાણુનું દળ કેન્દ્રિત થયેલું છે, એને કેન્દ્ર કહેવામાં આવ્યું. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર પથ પર ખૂબ ઝડપથી ગતિ કરે છે અને આ વર્તુળાકાર પથ કે માર્ગને કક્ષા કહેવાય. અને આ જે છે એને સૌરમંડળ સાથે સરખાવ્યો. જેમ સૂર્ય કેન્દ્ર તરીકે એની ફરતે ગ્રહો ફરતા હોય એમ પરમાણુમાં ધનભાર અને એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ. અને આ ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત કણ એટલે પ્રોટોન એ બંને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકળાયેલા હોય. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચેનું આકર્ષણ બળ. એટલે આ થયું રુથરફોર્ડના મત મુજબ પરમાણુનો નમૂનો, કેન્દ્રીય નમૂનો, બરાબર. એટલે અહીંયા થોમ્સનનો જે પરમાણ્વીય નમૂનો હતો એ સાચો નથી ઠરેલો. રુથરફોર્ડે પરમાણ્વીય નમૂનો આ પ્રકારે કીધેલો છે, પણ રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનામાં અમુક ખામીઓ છે. રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની અમુક મર્યાદાઓ છે, જેની આપણે વાત કાલના લેક્ચરમાં કરીશું. આ રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો કેવો છે, પણ આની ખામીઓ શું, આની મર્યાદા શું છે એ પણ આપણે સમજીશું. એટલે પછી બીજો નવો વૈજ્ઞાનિક જાગશે કંઈક પરમાણુના નમૂના વિશે કહેવા. આમ આપણે આગળ વધતા જશું. પરમાણુ કેવો હોય, એની અંદર રહેલા પ્રોટોન ઇલેક્ટ્રોનના સ્થાન ક્યાં હોય એ સમજતા જશું. ઓકે, તો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો અને થોમ્સનનો પરમાણ્વીય નમૂનો ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત વાંચી જવાનો. એમાં રુથરફોર્ડે પ્રયોગ કરીને શું નોંધેલું અને એ નોંધ પરથી પછી એને શું તારણ કાઢેલું અને તારણ પછી પરમાણુનો નમૂનો કેવો હોય એ આપને દર્શાવેલું છે. એ આ બંને નમૂના ટેક્સ્ટ બુકમાંથી વાંચી લેવાના. ઓકે, અને ક્વેશ્ચન હોય તો કાલે મને પૂછજો. પણ અહીંયા આજના લેક્ચરમાં તમને રુથરફોર્ડના મત મુજબ પરમાણુ કેવો છે એ ખબર હોવી જોઈએ. ઓકે, અને આ નમૂનામાં શું ખામી રહી ગઈ, આની શું મર્યાદા, એ આપણે કાલે વાત કરીશું. ઓકે, ચાલો. તો કોઈને કઈ ક્વેશ્ચન ખરો? ઓકે, ચાલો. તો કઈ ક્વેશ્ચન ન હોય તો આપણે લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.